સર્વાઇકલ કેન્સર અત્યારે મહિલાઓમાં થતો બીજા નંબરનો રોગ છે. આ કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સર છે. તો અમદાવાદના નામાંકિત ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર અંજના ચૌહાણ, જે છેલ્લા ઘણા વર્ષોથી સર્વાઇકલ કેન્સર ઉપર રિસર્ચ કરી રહ્યા છે, તેની ઉપર જ કામ કરી રહ્યા છે. તો સર્વાઇકલ કેન્સરના તેમના મુજબ આ કેન્સર શું છે, સાથે કેન્સરથી બચવા માટે શું કરવું જોઈએ, આવો જાણીશું. હું ડૉક્ટર અંજના ચૌહાણ છું. હું ગાયનેક કેન્સર સર્જન છું. પહેલાં હું કેન્સર હોસ્પિટલમાં જોબ કરતી હતી અને છેલ્લા 10 વર્ષથી હું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. મારી ટ્રીટમેન્ટમાં હું ગાયનેક કેન્સરનું ટ્રીટમેન્ટ કરું છું. સર્વાઇકલ કેન્સર ગર્ભાશયના મુખ, જેને એન્ટ્રી કહેવાય, એનું કેન્સર કહેવાય. ગર્ભાશયનું જે એન્ટ્રી છે એ બહારના ભાગમાં એટલે યોનિ ભાગમાં હોય છે, એનું કેન્સર થતું હોય છે. સર્વાઇકલ કેન્સર થવાના કારણો ઘણા બધા છે, જેમ કે નાની ઉંમરે લગ્ન, મલ્ટિપલ પાર્ટનર્સ, પછી વિટામિન ડેફિશિયન્સી, પુઅર હાઇજીન, પણ મેઇન થવાનું કારણ એચપીવી ઇન્ફેક્શન છે. એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસનું જો ઇન્ફેક્શન થાય તો આ સર્વાઇકલ કેન્સર થાય છે. સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં નંબર 2 ઉપર આવે છે. પહેલાં જે જોઈએ તો બ્રેસ્ટ કેન્સર છે, બીજા નંબરનું કેન્સર ઉપર આવે છે. ખૂબ સામાન્ય કેન્સર છે. દુનિયાભરમાં જુઓ તો 5 લાખથી વધારે કેન્સર, સર્વાઇકલ કેન્સર થાય છે. એમાંથી અડધા એટલે 2.5 લાખ જેવી બહેનો આ કેન્સરથી મૃત્યુ પામે છે. ઇન્ડિયામાં જુઓ તો 1.5 લાખ જેટલા સર્વાઇકલ કેન્સર વર્ષે થાય છે. એમાંથી 80,000 થી 90,000 બહેનો આ કેન્સરથી મરે છે, કારણ કે એનું ડાયગ્નોસિસ નથી થતું અને ટ્રીટમેન્ટ નથી થતું. સર્વાઇકલ કેન્સર એવું કેન્સર છે કે અર્લી ડિટેક્શન ઇઝ વેરી ઇઝી. એ એવું કેન્સર છે કે ઓવરનાઇટ કેન્સર નથી થતું. કેન્સર થતાં પહેલાં 25 થી 30 વર્ષ લાગે છે, અને જે વાયરસ ઇન્ફેક્શન થાય ધીરે ધીરે કેન્સર કરે. આ કેન્સર અર્લી ડિટેક્શન કરી શકાય અને એનાથી આગળ એને પ્રિવેન્શન કરી શકાય છે. અર્લી ડિટેક્શન એટલા માટે નથી થતું કારણ કે કોઈ સિમ્ટમ્સ નથી હોતા. પ્રિવેન્શન માટે આપણે શું કરવાનું? તો પ્રિવેન્શન માટે એનું ટેસ્ટિંગ કરાય, દેટ ઇઝ પેપ સ્મિયર. એનાથી એડવાન્સ આવ્યું છે એચપીવી ટેસ્ટિંગ છે, અને એચપીવી વેક્સિન છે, જે સર્વાઇકલ કેન્સર પ્રિવેન્ટ કરી શકે. એચપીવી વેક્સિન છે એ અત્યારનો બહુ નવો મુદ્દો છે અને બર્નિંગ મુદ્દો છે. ગઈકાલે જ આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટરે છે, એમણે એલાન કર્યું છે 9 થી 14 વર્ષની છોકરીઓને ગવર્મેન્ટ તરફથી ફ્રી વેક્સિનેશન કરે છે. આ બહુ જ મોટું સ્ટેપ છે ઇન્ડિયા માટે, કારણ કે ઇન્ડિયામાં જોવા થાય તો 0.2% વેક્સિનેશન છે. આપણે 90% ટાર્ગેટ પહોંચવાનું છે, તો વેક્સિનેશન બહુ જરૂરી છે. હવે એચપીવી વેક્સિન કોને લેવા જોઈએ? તો બધા જ સ્ત્રી અને પુરુષ, એટલે ગર્લ્સ અને બોયઝ બંને આ વેક્સિન લેવા જોઈએ. 9 થી 15 વર્ષ હોય તો 2 ડોઝ લેવાના, 15 થી 45 વર્ષ હોય તો 3 ડોઝ લેવાના. એવી રીતે આ વેક્સિન લેવાનું હોય છે. આમાં ઘણા વખતથી, એટલે જ્યારે હું કેન્સર હોસ્પિટલમાં હતી ત્યારે મેં 101 જેટલા કેમ્પ્સ કર્યા છે. ત્યારે પેપ્સમિયર કેમ્પ્સ કર્યા, ત્યારે વેક્સિન નહોતું. પણ પછી હું પ્રાઇવેટ પ્રેક્ટિસમાં આવ્યા પછી દર વર્ષે હું 1-2 કેમ્પ કરું છું, અને અરાઉન્ડ 2 વર્ષમાં મેં નહીં તો 50 એચપીવી અવેરનેસ લેક્ચર્સ લઉં છું ઓનલાઈન, અને બધી સ્કૂલ અને કોલેજીસમાં અવેરનેસ કરું છું, અને એચપીવી ટેસ્ટિંગ કરું છું. મેં અરાઉન્ડ 200થી વધારે એચપીવી વેક્સિન બી આપેલા છે. ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર અંજના ચૌહાણ દ્વારા પણ અનેક કાર્યો કરવામાં આવે છે, જે ફક્ત સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે હોય છે, અને હજુ પણ ઘણા એવા કેમ્પ કરે છે સ્કૂલો, કોલેજ અને સોસાયટીઓમાં, જ્યાં સર્વાઇકલ કેન્સર શું છે, તેનાથી બચવા માટે શું કરવું જોઈએ, તેની જાગૃતતા ડૉક્ટર દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે.